રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દેશે મસ્ત મજાનો આપણે નવરા થઈ ગયા એના વાયલા જવું છે જીરું અંબોરવા કાલે ઉપાડો ગયા હતા ને આજે જવાનું તો અહીંયા રહી ગયું છે આજે હવે જાજા માણ આવશે અંબોરે છે નકર આજે રહી જશે તો કાલે પાછું જવાનું થશે શનિવાર એટલે અંજી ભણવા વજે છે ને હું થોડીક મોડું થઈ ગયું છે પણ ઠારા એટલે કંઈ વાંધો નહીં તો હાલો હાલા જાય આપણે જીરું અંબોરવા ફોન આપો હાથમાં લઈ લીધો આ ફોન કરે પીડ્યો તો આમ કોકનો ફોન આવે તો ખબર ન રહે એટલે હારે લઈ જાય ને તો ફોન બંધમાં વાતો કામ કરવા કોકનું કામ હોય ફોન કરે એવું ન હોય કે આમાં મોટા ફોનમાં વાત કરવાનું થાય તો આપણે મોહના પપ્પા વહી ગયા વહેલા અને આપણે થોડુંક મોડું થઈ ગયું કાંઈ વાંધો નહીં થોડાક પાડોશીને કીધું કે થોડુંક મોડું થઈ જાય ઘરનું કામમાં તો થોડાક મોડા આવતા હાલે કાંઈ વાંધો નહીં કે હું આવજો ખરા તો આપણે જો જીરું ઉંબોરવાનું હે અહીંયા પોગી ગયા હે તો આશે ને ઓલા નામ નહીં આવડે પલખી પહેલાં વિડીયો ઉતારતા હતા ને કોમલ બોન એટલે કોમલની વાડી છે એમાં કંઈક જીરું વાવ્યું છે પાડોશી એટલે એમાં આવ્યા આપણે જીરું બોલો એનો ગદપ છે હા જીરું જો અહીંયા 4 જણા અંબારે દેવાંશી હોતે આવી પણ અંબોરે ને પણ હારે ને રે હમણાં આપણે હવે પોગું હે આ તો ખારા થાય છે કે તો મોડું થઈ ગયું બીજા કેક ન કે મોહનના પપ્પા કહે છે તારા તો આજ ભારે મોડું થઈ ગયું તો આપણે હજુ આટલા પોગી ગયા એટલે આટલું અંબોર્યું હતું થોડું રહી ગયું એટલે પગાર ન ફૂટે એટલે કાલ હતા નીકળે એટલા માણસ હે તમે તો ઘણું જીરું લઈ વાર્યું હો દેવાંશી આવી પણ એ જીરું નથી લેતી લેસ જીરું ઉપડતું નથી કઠાણ હે કા મોડું નથી થઈ ગયું ને તો પાછા વહી જાય પાછા વહી જાય થોડુંક મોડું થઈ ગયું હજુ ઠાર હે એટલે થોડુંક મોડું લેવાય છે ખરું થોડોક હે દેવાંશી સામું જો પણ બોલતી નહીં કાંઈ કે લાડવા બનાવે લાડવા કરે બપોરનો 1:1 જેવું થઈ ગયું છે ને અત્યારે જો આપણું બપોર આજ તૈયાર થયા નથી તૈયાર ખાવું છે કારણ કે ભૂખ લાગી છે જીરું ખેંચવા હોય જ આજે જીરું ખેંચવા હોય જ તમે જોયું અને પછી યાદ કંઈ શૂટિંગ કારણ કે બીજે જઈએ એટલે પછી અહીંયા શૂટિંગ ન થાય ને કામ ન થાય એટલે પછી અત્યારે આવીને પછી રજકો વાઈ જાઓ રજકો વાટીને ઢોરા એવું પાઈ લીધું અને હવે જો શાક થાય છે શાક કરી લઈએ એટલે બપોરા કરી લઈએ ભૂખે એવી લાગી નહીં ટમેટા હરી ફરીને વઘારવા કારણ કે દેશી ટમેટા મળી છે ને ઘરની એટલે પછી મોડું થઈ ગયું એટલે ટમેટાનું શાક જલ્દી થાય એટલે ટમેટાનું કર્યું એવું હોય તો આમાં કહી દે ને કઈ તમારે જલ્દી શાક કરવું હોય ને તો ટમેટા 2 મોર નાખ હા એમ નીતિન જલ્દી કરવું તો કઢી કરજો કઢી આખી ને ઝડપ થાય ઓલું સુધારે એટલે વાર લાગે ને ઓલું તો જો લોટ ને મરચું સંધી સાઈસ માં નાખી દે ને તેલ આવ્યું નથી રાય નાખી નથી છૂટી નથી તેલ નું વઘાર ઓલું સાઈસ નાખી નાખી દે એટલે એ કઢી બસ કોથમરી વેર દે તમારે કોઈને બેનો ને કહું ભાઈઓ નહીં ને ભાઈઓ ને રાંધવું પડે બેનો ને કહું કે તમારે મોડું થઈ જાય ને શાક ગાયો ઘા કરવું હોય ને તો 2 ટમેટા ઘરમાં પીડે ને મોર નાખવાનું થઈ જાય ફટોફટ ચાલે અને ટમેટા જેવી મજા નહીં અત્યારે ઉનાળામાં ટમેટા હારા એ ઘરના પાછું મજા આવે અમારે તો દેશી ટમેટી દેશી ટમેટા ને ઓલા બી જાજા નીકળે નરકી જીણી ટમેટી ને ઈ થોડીક આપણે જા નાખી દેવાનું ખાંડ થોડી ખાંડ નાખ દે એટલે થઈ જાય એકલા ખાટું ન થાય એટલે ખાટું ન થાય દેશી ટમેટા ને એટલે ખાટું બહુ ઓલામાં ન નાખે તો હાલે કદાચ એમાં તો એવડા વેસાતા લઈને પેટી ના આવી લાંબા પાંચ લાંબા પૂછે ગયો હોય એ એમ થાય ખાટા ન લાગે મોર આવે આને ખાટું બડા શાક થાય ખાંડ ન નાખે ખાંડ કેટલી નાખી દીધી સૌથી ભરી નાખી એટલે આમાં ખાંડ નાખવી જ પડે ખાંડ નાખ્યા તો શાક ખારું ન લાગે ખાટું ખાટું લાગે આંબલી તડકા ના આયા હોય આંબલી જેવો ખાટા થઈ ગયા હોય ને પાછી મેં શાક બનાવી હતી આંબા તો કાંઈ ખવા જ ન આવ્યો અમારે અંજી આજ તો પાણી નું વી શનિવાર હે ને એટલે હા બોલો હા ખાવી હે હવે ભાઈ શરબત જેવી જો હવે બોલામાં 2 શબ્દ કાંઈ નહીં
રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. બે કડી બોલાઈ ગઈ. બોલાઈ ગયો. બે કડી બોલાઈ તમે કોમેન્ટ માં કીજો અમારે અંજી કીના જેવી લાગે, કી નહીં. માં જે લાગે ને બાપ જે એની માં જેવી લાગે કે એની બાપા જેવી. કોમેન્ટ માં કીજો. એક જ હું બરફ લેવા જાઉં. હવે બરફ જેવી છો સનમન ખાલે માં શરબત બનાવો. શરબત જેવી છો હવે. ના. હા હમણાં મોહને વિયા છે ભણી લેવે. મોહનને એવો ટાઈમ થઈ ગયો કારણ કે બસ હમણાં આવી જાય છે. લગભગ તો બપોરો કરો બેહીને કામ બે બેઠકો લેતું હોય ત્યાં આવે એટલે હવે જાજી વાર નથી, હવે તૈયારી જ છે હમણાં આવશે. એટલે બા પણ જો આજે આવી ગયા જો ગામથી વેયા બે દી રેયા કા બે રાખ્યું રહી. બે રાતું રહીને વેયા બા. કે જાશે ભાઈ રોકાવ કે હે. બોન હમ રોકાવ ને ફોન માં રઘુ મામા કે દ્વારકા જાવ કે કાઈ કે આવશું. હે તો હું તો કીધા વહી જાઉં મતું જો હે મામાનો શોખ. પડાના પૈસા દેતી એવી કીધું વહી જાઉં. સારું સારું સરસ. સારું ને જે ને હા. પાછા ઉપાધિ કામ બહુ કરે કે મારે જીરું લેવાનું હે ને ઘઉં વાટવાનું હે ને એટલે ઘરની ઉપાધિ જાજી હોય બા ને પાછી. બા હંધું કરવાનું હોય ને એટલે બા મુખાતી થાય. હા બા ને નહીં આપણે જ કરવાનું હોય પણ બા ને ઉપાધિ તો હોય જ. હસકો મૂકવો આવ્યો મોટર લઈ કે હા. આવા તમને મૂકી જાવ. મેકી ગયા. આઈ ચલી જાય કોઈ. હમ એટલે અમે હે ને જીરું લેતા જ ત્યારે ગાડી લઈને મેલવા આવ્યા મામાનો હસકો છોકરો. જો અને રઘુ મામો જો હમ બસુ જો. હા હે બની ગયો શરબત. વગાર વાગલ. હાલો બપોરા થઈ ગયા છે તૈયાર. ટમેટાનું શાક સાઈસ ને રોટલા અને બાપણ આજ આવી ગયા છે એટલે આજ થઈ ગયા છે 2 ને 3 ને 4 જણા અને આ 2 વધારે ના આવી ગયા. જો શું ખાવ છો છોકરીઓ? એ શું કહેવાય? ચેતોડી. ચેતોડી ખાવ છો દેવલી બધી ખાઈ જાય. એમ? મીઠા લાગે હે હા આજ તો અમે ઓલા ઓલા હું પેલું આંગરા જો દેખાડ તો આમાં દેખાડ આમાં ભાઈ ભાઈ વેચી પહેરી હે. હા કરાઈ દીધી. તબા પેડી થી ના મને નો ફાવે. કોને કરાય પહેરાય કે કા એલા ઓનાની ચાંદીની 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 આવી લાગે હો હું કાઈ જો ઘડી જો શેરમાં બહુ ખેંચતીની બંકે દુખે પછી નહીં હા. આમ ખેંચે પછી દુખે નહીં તે આંગળી મળે જાય. આંગળી મળે છે. હા. આંગળી મેળી નાખે. આપણે હારે જાય એટલે કેવી વીટીયું જાજી લાવજો હારાથી કા આટલો તકો ગળ્યો આખો ડબ્બો ભરીને લાવજો વીટીયું લો ખાલી કા ખોટી ખાસી તે બપોરા કરી લીધા તે તે ખાઈ લીધું તે તું જીરું બોલો ને તારી આપણે જીરું ક્યાં બોલો છે રમા પપ્પા નો કેટલી આંગળી ત્યાં તો હું ઘડીક પેલા પાછું ન આવીને હું પાછો જ્યો તો અહીંયા આઈસ્ક્રીમ લાવ્યા હતા. જો તું આવી. ઓલી ખાતી મોઢી નથી મોરી મોઢી નહીં મેં કીધું તો હાલ દેવાની પાછી આપણે જઈ અંબોરવા જીરું ખાધી તો ન આવી. પછી અમે હાંખ્યા નો આઈસ્ક્રીમ ખાધા જો હું અહીંયા ઓલા દુકાન નહીં અહીંયા લઈ દુકાને જ લઈ આવ્યા હતા અમે બધું માયા ખાતી આ દાદી અમે કાર કાકાએ અંદાજ દાદાએ ઘડીક આવી હોત તો હે ના 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 કાલ અંગુર વાવવાનું કાલ રવિવાર હે ને હંધાય શુક્ર નાવાનું એટલે હંધાય ખવડાવશું અમે હે આવી તું તો સારું લે અને ઓર્ડર દઈ દીજો કે મને આવશું કાલ બપોરા કરવા દાન પવી હાલ હાલ આ ખાઈ ખાવું હે ખાવું બપોરા કરવા હે ઈ તો તાન પર શેરડી બે જાય. ખાઈ લઈ, શેરડી ખાઈ. બે જાય. મોટું કારું મેં ભરાઈ રહ્યું આમાં મમ્મા કરતી જીપ કેવી ભરાય આમ હાલો. તો જીવનથી જીપ તો ખાઈ લે. સારી થઈ. જીપ દેખાય તો દાદા એ. કોલસા જેવી. ગંતારી લારી થઈ ગઈ એટલી તો તાજી બે હાલો. ખાઈ કહેવાય વાગ્યા 5 વાગવા આવ્યા અને અત્યારે અમારે સવાર પડી બીજી સવાર હોય. એક સવાર તો સવારના 7 વાગે પડે, આ બીજી સવાર બપોર પછી આરામ કરવા આમે ઘડીક લંબાઈ આવે
એ અત્યારે ઉઠ્યા અને હવે જ્યાં કને નેણ નાખે છે ત્યાં નેણ નાખે પોદરે ઢળીને પછી મેં મોટરસાઇકલ તૈયાર કરીને મેલું છે મારે જવાનું છે દરણું ધરાવવા તો એક ઘઉંનું દાણું કરેલું છે ને બાજરાનું દાણું કરવાનું છે કરી દઈએ એટલે પછી 2 દાણા ધરાવ્યું ને હમણાં ઉપાડી નહીં ખડી ખડીને ખાવાના તમારે કેવી રીતે દાણું કરે જો અમારે આવી રીતે દાણું કરે એ તો કેવું જ જાય ને અમારે હું પણ ન કરે અમારે આવી રીતે દાણું કરે બાજરા રજી કાઢવી પડે ઉપડે એટલે રજી હોય જાય પછી રજી વાર ન લાગે એમ કાંઈ ખાવાનું ઉપડે સમૂહમાં ફૂપડી હોય ફૂપડી હાલે ઉપડે અમુક કરવું છે ઉપડાઈ ગયા ફૂપડી સાયણી હોય સાયણી દેવું પડે તો આ બાજરો હે આટલો હોય થોડોક પતી રહ્યો માણસ લીધો ખૂટી જાય ઉપાસ લેવો પૈસા દીધા હતા આપણે પાડોશી ના પૈસા દેવાનું નતા દીધા એક બીજા વ્યવહાર હોય ને હમ દેતી માં એટલે પછી પૈસા નથી દીધા કે એ કહેતા લઈ જાવ પછી છેલ્લે હિસાબ ખર્ચો કઈ વાંધો નહીં હે માણસ લઈએ તો દાદા પાસે લઈ આપે પૈસા દઈ આપે જો મોટો તો જો 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 હંતાજી હંતાજી પાણી પીવે છોટલી છોટલી હાડી હોય દેવાન છે ને હાડી ઓઢાડ તો હાડી ઓઢાડ બાની હાડી ઓઢાડ